નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, ખેતીની જમીનમાં કોઈ પણ પ્રકારની તકરાર ઊભી થઈ હોય તો તેવા સંજોગોમાં તમારે કેવા સંજોગોમાં ક્યાં જવાનું હોય છે ન્યાય મેળવવા માટે, તેના વિશેની આજે આપણે ચર્ચા કરીશું. તો દર્શક મિત્રો, જ્યારે તમારી ખેતીની જમીનની અંદર એટલે કે 7/12ની અંદર કોઈ પણ પ્રકારની તકરાર ઊભી થાય છે દર્શક મિત્રો, તેવા સંજોગોમાં સૌથી પહેલા તમારે જવાનું હોય છે મામલતદાર સાહેબ શ્રી પાસે. પરંતુ તમારી જે સમસ્યા છે એ સમસ્યાને અનુરૂપ તમારે અલગ અલગ જગ્યાએ જવાનું હોય છે. દર્શક મિત્રો, જ્યારે જમીનની અંદર સામાન્ય બાબત હોય તેવા સંજોગો દરમિયાન તમારે મામલતદાર સાહેબ શ્રી પાસે જવાનું હોય છે. અથવા તમારી ખેતીની જમીન છે અને તેની અંદર કોઈ પણ પ્રકારનો રસ્તાની અવરજવરની કોઈ સમસ્યા છે, તેવા સંજોગો દરમિયાન પણ તમે મામલતદાર સાહેબ પાસે જઈ શકો છો. કોઈ આજુબાજુના છેડાને લગતી કોઈ સમસ્યા છે, તેવા સંજોગો દરમિયાન તમે મામલતદાર સાહેબ શ્રી પાસે જઈ શકો છો. અને મામલતદાર સાહેબ શ્રી પાસે જો તમને પૂરતો ન્યાય ન મળ્યો હોય, તમે એમના જે ન્યાય મળ્યો હોય તેનાથી તમે નારાજ હો, તો તેવા સંજોગો દરમિયાન તેમનાથી ઉપલા અધિકારી એટલે કે પ્રાંત સાહેબ પાસે જઈ શકો છો. પરંતુ દર્શક મિત્રો, તમે સામાન્ય બાબતોની અંદર ડાયરેક્ટ સિવિલ કોર્ટની અંદર દાખલ ન થશો, કારણ કે સિવિલ કોર્ટની જે પ્રોસેસ હોય છે તે ખૂબ જ લાંબી પણ હોય છે અને તેની અંદર તમારો ખર્ચો પણ વધી જતો હોય છે. તો દર્શક મિત્રો, જો નાની મોટી શેડાને લઈને કે પછી રસ્તાને લઈને, તમારા પાણીની કોઈ સમસ્યા હોય તો તેને લઈને, તો આવા રીતની કોઈ પણ નાની નાની બાબતો હોય તો તેવા સંજોગો દરમિયાન તમે સૌથી પહેલા મામલતદાર સાહેબ શ્રી પાસે જઈ શકો છો. ત્યારબાદ તમે પ્રાંત અધિકારી સાહેબ પાસે જઈ શકો છો. જો મામલતદાર સાહેબ શ્રીએ તમને કોઈ પણ પ્રકારનો ન્યાય આપ્યો છે અને તમને એવું લાગ્યું છે કે આ જે ન્યાય છે તે અમને નથી મંજૂર, તો તેવા સંજોગો દરમિયાન તમે પ્રાંત અધિકારી સાહેબ એટલે કે કલેક્ટર સાહેબ પાસે જઈ શકો છો. અને કલેક્ટર સાહેબ તમારી જે તમારો કેસ છે તેનું રિવિઝન કરશે અને જો એમને યોગ્ય લાગશે તે ફરી મામલતદાર સાહેબ શ્રી પાસે રીડિમાન્ડની અંદર મોકલશે. એટલે કે મામલતદાર સાહેબ શ્રીને હુકમ કરશે કે આ જે કેસ છે તેનું તમે ફરીથી રિવિઝન કરો અને ફરીથી ન્યાય આપો. અને જો એવું ના હોય તો મામલતદાર સાહેબ શ્રી પાસેથી તમે ડાયરેક્ટ પ્રાંત અધિકારી સાહેબ પાસે જાઓ છો એટલે કે કલેક્ટર સાહેબ પાસે જાઓ છો. તો દર્શક મિત્રો, કલેક્ટર સાહેબ શ્રીને એવું લાગશે કે આ કેસની અંદર મારે ફરીથી રિવિઝન કરવાનું જરૂરી છે, તો એ કલેક્ટર સાહેબ એ કેસને જે મામલતદાર સાહેબ શ્રીએ ન્યાય આપ્યો છે તેને સંપૂર્ણપણે રદ કરીને એ પોતે તમારા કેસને સાંભળશે અને તેનું રિવિઝન કરશે અને ત્યારબાદ તેઓ ન્યાય આપશે. અને જો દર્શક મિત્રો તમને ત્યાં આગળથી પણ સંતોષકારક જવાબ ન મળે તો ત્યારબાદ તમે પછી ઉપલી અધિકારી એટલે કે જો તમે સિવિલ કોર્ટની અંદર જવા ઈચ્છો તો તમે જઈ શકો છો. પરંતુ નાની નાની બાબતમાં દર્શક મિત્રો તમે મામલતદાર સાહેબ શ્રીની કચેરીમાં અથવા પ્રાંત સાહેબની કચેરીમાં જઈ શકો છો. ઘણા એવા કિસ્સા છે કે જ્યાં આગળ તમારે કૃષિ પંચનો પણ સહારો લેવાનો હોય છે. તો દર્શક મિત્રો, જ્યારે કૃષિ પંચનો સહારો લો છો ત્યારે તમારે સૌથી વધારે ત્યાં આગળ જલ્દી તમારું નિરાકરણ આવે છે જે પણ તમારી સમસ્યા હોય છે તેની. એટલે સૌથી પહેલા તમે કૃષિ પંચમાં પણ જઈ શકો છો. ક્યારેક જમીનની અંદર તમે વેરો ન ભરતા હોય તેના કારણે તમારી જે જમીન છે સરકાર હસ્તક થઈ ગઈ હોય છે, તો તેની માટે આમ તો જો સરકાર હસ્તક થયા બાદ તમારે સિવિલમાં જ જવું હોય, પરંતુ જો તમે સિવિલમાં જશો તો તેની અંદર તમારો દાવો કરવા માટે તમારે એડવોકેટ રોકવા પડશે. પરંતુ તેની પહેલા તમારે કૃષિ પંચની સહાય લેવી આવશ્યક છે. જો કૃષિ પંચ તમારો જે તે જમીન છે તેનું નિરીક્ષણ કરશે અને તમારા જે કેસ છે તેનું પણ નિરીક્ષણ કરીને અને અમને યોગ્ય લાગશે તો તમારી જે સરકાર હસ્તક થયેલી જમીન છે તેનું જે તે દંડ છે એ ભરાવીને અને તમને પાછી આપી શકે છે. પરંતુ તમે ડાયરેક્ટ જ જો દર્શક મિત્રો સિવિલ કોર્ટની અંદર ગયા તો પછી નહીં તમે મામલતદાર કચેરીમાં જઈ શકો કે નહીં પ્રાંત કચેરીમાં જઈ શકો કે નહીં તમે કૃષિ પંચમાં જઈ શકો. કારણ કે ડાયરેક્ટ તમે જો સિવિલ કોર્ટની અંદર ગયા તો ત્યારબાદ તમારે હાઈકોર્ટમાં જ જવાનું રહેશે. પરંતુ આ નીચેની જે 3 તમારી જે ન્યાય મેળવવાની જે સરળ પદ્ધતિ છે તે પ્રમાણે તમે આ 3 જગ્યાએ નહીં જઈ શકો. એટલે હંમેશા ખેડૂત મિત્રો યાદ રાખો કે જ્યારે પણ નાની મોટી તકરાર હોય તેવા સંજોગોમાં તમારે કૃષિ પંચથી લઈ મામલતદાર સાહેબ પ્રાંત અધિકારી સાહેબ સુધી તમે જઈ શકો છો. ત્યારબાદ તમે SSD સુધી પણ જઈ શકો છો. પરંતુ
જ્યારે તમે SSD થી પછી આગળ તમે જાઓ છો તેવા સંજોગોની અંદર તમે સેશન કોર્ટની અંદર જઈ શકતા નથી, પછી ડાયરેક્ટ તમારે સીધું જ હાઈકોર્ટમાં જવાનું રહે છે. એટલે જ્યારે જો તમારી જમીનની અંદર ભાગ વહેંચણી કરવાની હોય તો તેવા સંજોગો દરમિયાન પ્રાંત અધિકારી કે મામલતદાર સાહેબની જે પણ કચેરી છે ત્યાંથી તમારું આ નિરાકરણ નહીં આવે. જ્યારે તમારે ભાગ વહેંચણી કરવાની હોય તો એ કાયદેસરનો કેસ લાગશે ને એની માટે તમારે સિવિલ કોર્ટમાં જવાનું થશે. પરંતુ તે સિવાયના જે પણ નાની મોટી તકરારો છે તો તેની માટે તમારે સિવિલ કોર્ટમાં જવાની જરૂર નથી. તમારો જે તે કેસ છે એ મામલતદાર સાહેબની કચેરી અથવા પ્રાંત અધિકારી સાહેબની કચેરીની અંદર જ તેનું નિરાકરણ આવી શકે છે. તો દર્શક મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.